એક ઉપયોગ આપણે જોયો કે પોટેન્શિયોમીટરની મદદથી વિદ્યુત કોષ એટલે બેટરી એના ઈએમએફની સરખામણી કરી શકાય. હવે બીજો ઉપયોગ બે માર્કની અંદર પૂછાય બે આઈએમપી થિયરી છે. આજે હું તમને છેલ્લે આઈએમપી થિયરી કહી દઈશ આ ચેપ્ટરની જે કઈ થિયરી તમારે ઉપર ભારાંક વધારે આપશું. બરાબર. હવે બીજો ઉપયોગ વળી 2 માર્કની અંદર એ પૂછાય કે પોટેન્શિયોમીટરની મદદથી વિદ્યુત કોષનો આંતરિક અવરોધ શોધવો. તો આંતરિક અવરોધ શોધવા માટેનો પરિપથ તો વળી પાછો પરિપથમાં પોટેન્શિયોમીટરનો પરિપથ એટલે તાર અને બેટરીનું જોડાણ એ તો આવે જ. એ સિવાય બીજું જે હોય એ જ તમારે બાકી રહે. બરાબર. તો જો હું પરિપથથી દર્શાવું પાછો તો અમુક મીટર લંબાઈનો તાર એક છેડાને આપણે કીધું તો એ બિંદુ, બીજા છેડાને કીધું સી બિંદુ. એ અને સી વચ્ચે બેટરીનું જોડાણ કરવાનું છે. હું ખાલી બેટરી દર્શાવીશ, એનું ઈએમએફને કોઈ લખવાની જરૂર નથી. એનો આંતરિક અવરોધ અત્યારે લખવાની જરૂર નથી, કારણ કે આંતરિક અવરોધ આપણે બીજી બેટરીનું શોધવાનું હોય ને એનું લખવો પડશે. આનું કંઈ લખવાનું નહીં. પોટેન્શિયોમીટરની રચના આટલી. આ અમુક મીટર લંબાઈનો તાર સમજી લો. એક ભાગ છે ને 1 મીટરનો હોય. 1 2 3 4 5 6 મીટરનો થાય. 600 સેન્ટીમીટરનો તાર ગણાય, એથી વધારે. બરાબર. એના પહેલા અને છેલ્લા બિંદુને બેટરી સાથે જોડી દીધો. એનો આંતરિક અવરોધ આવે, કાલે ગણતરીમાં આપણે લીધો હતો. અવરોધ જોડવો પડે. એ અવરોધનું મુખ્ય કારણ શું છે? તો અવરોધ છે એ પ્રવાહનું નિયમન કરે છે. આ પોટેન્શિયોમીટરમાંથી આપણે કેટલો પ્રવાહ પસાર કરવો એ અવરોધ નક્કી થાય. કર કે રેડિયલ પરિપથ. બરાબર. હવે જેનો આપણે આંતરિક અવરોધ શોધવો છે જે બેટરીનો, એને તમારે એ બિંદુ સાથે વળી જોડાણ કરવાનું. કાલે આપણે જોઈ રહી હતી એવી સર્કિટ પાસે થોડો ફેરફાર વાળી. હાલો, આ બેટરીનો આપણે આંતરિક અવરોધ શોધવો છે. આ આંતરિક અવરોધ હું દોરું એટલે ખબર પડે. આંતરિક અવરોધ ને આમ વાસ્તવમાં બોક્સમાં દર્શાવે. એને સમાંતર એક પાછું અવરોધ પેટી રાખી આવી. બંનેનું આ બિંદુએ જોડાણ કર્યું. એના પછી ગેલ્વેનોમીટર G અને ગેલ્વેનોમીટરથી ચોખ્ખી કર. આ ચોખ્ખી કર એટલે સરકાવી શકાય એવું ધાતુનો સળિયો. એ આના ઉપર તાર ઉપર આમ તમારે સરકાવવાનું, સ્લાઇડિંગ કરવાનું. રીડિંગ લેવા માટે ચોખ્ખી કરીને સ્લાઇડિંગ કરવાનું. આપણે આના ઉપર સરકાવતું જવાનું. તટસ્થ બિંદુ નક્કી કરવા માટે આમથી આમ સરકાવવાનું. બરાબર. તો આ બેટરી છે જેનું ઈએમએફ છે એ સમજી લો. અને આંતરિક અવરોધ છે આર. ઈએમએફ અને આર આંતરિક અવરોધ વાળી બેટરી, જેનો આપણે આંતરિક અવરોધ આર શોધવાનો છે, એના માટેનો આપણે પરિપથ દર્શાવ્યો. બરાબર. તો પોટેન્શિયોમીટરથી વળી વધારાનો પરિપથ શું દર્શાવ્યો? એ બિંદુથી આપણે આ બેટરી જોઈડી, એનો આંતરિક અવરોધ અહીંયા બેટરીની અંદર જ આવી જાય. પછી એને સમાંતર વળી પાછું એટલે એની સાથે આ બેટરી સાથે એક અવરોધ પેટી જોઈડી છે. RB એટલે રેઝિસ્ટન્સ બોક્સ. કારણ કે જો આ અવરોધને આર કહીએ એટલે આને મેં RB એવું કીધું. રેઝિસ્ટન્સ બોક્સ એ બેનું જોડાણ કરી નાખ્યું. પછી કર કેટું આ બાજુ રાખી. બે બાજુ ગમે રાખી શકાય. કર કેટું આ બાજુ રાખી શકાય, આ બાજુ રાખી શકાય. તમારે ચોપડીની અંદર આ બાજુ દર્શાવી હતી, એ બાજુ આપણે દર્શાવી વળી લો ચોપડી. ચાલો કોઈ પણ જગ્યાએ રાખી શકાય, પણ આ માર્ગની અંદર રાખવાની. પછી વળી પાછું અવરોધ પેટીને બેટરીનું જોડાણ કરી નાખવાનું. જોડાણ થઈ ગયા, બે છેડા ભેગા થઈ ગયા. એટલે આમ તો એવું જ થાય, બેટરી સાથે અવરોધનું જોડાણ એવું જ થાય. જો આ બેટરી છે, બરાબર. એનો આંતરિક અવરોધ અહીં દર્શાવ્યો. એનો અવરોધ સાથે આમ જોડાણ ન થાય. જોવો જોઈએ, વિચારો જોઈએ. હા એવું જ છે. આ બેટરી સાથે અવરોધ જોડો એ જ પરિપથ છે. જો આ બેટરી સાથે મેં અવરોધ જોડ્યો એટલે અવરોધ પેટી.
પછી અહીંયાથી અહીંથી એક છેડો લઈને ગેલોનોમીટરમાં, ગેલોનોમીટરમાંથી ચોખ્ખી કરમાં. રેડી? આવો પરિપથ છે આપણે દર્શાવ્યો છે. હવે જ્યારે કળ કેટું ખુલ્લી રાખવામાં આવે, આ કળ કેટું ખુલ્લી હોય એટલે એનો મતલબ એવો થયો, જો સમજી લો કે આ કળ કેટું છે, બરાબર. આમાં હું કળ ખુલ્લી રાખું એટલે આમાં કળ મૂકવું નહીં, એટલે અહીંયાથી પ્રવાહ પસાર ન થાય. પ્રવાહ પસાર ન થાય, અવરોધમાંથી પ્રવાહ પસાર નહીં થાય, અવરોધમાંથી બેટરીમાંથી એકેયમાંથી પ્રવાહ પસાર નહીં થાય. તો અવરોધમાંથી પ્રવાહ પસાર નહીં થાય, બેટરીમાંથી પ્રવાહ પસાર નહીં થાય, ત્યારે આપણે જે રીડિંગ લઈશું એ રીડિંગ આપણને મળે. તો આપણી આવી સ્થિતિ હતી કે જ્યારે બેટરીમાંથી પ્રવાહ પસાર ન થતો હોય ને ત્યારે એના બે છેડા વચ્ચેનો, એટલે આ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ છે ને EMF કહેવાય. અને જ્યારે બેટરીમાંથી પ્રવાહ પસાર થતો હોય ત્યારે આ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ છે એ ટર્મિનલ વોલ્ટેજ જેટલો હોય. અને આના બે છેડા વચ્ચે જેટલો વોલ્ટેજ હોય એટલો વોલ્ટેજ તમને આ અવરોધના બે છેડા વચ્ચે મળે. આ અવરોધમાંથી આમ સમજી લો, હું અહીંયા કંઈક મૂકી દઉં, હાલો કળ મૂકી દીધી, પ્રવાહ પસાર થાય. પ્રવાહ પસાર થાય તો અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો? તો I × R જેટલો. પ્રવાહ પસાર થતો પ્રવાહ કોઈને આ અવરોધ હોય એ. તો I × R એટલે તો આ બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ, આનો જેટલો વોલ્ટેજ હોય ટર્મિનલ વોલ્ટેજ, એ વોલ્ટેજ તમને આ બે છેડા વચ્ચે મળે. આનો જેટલો EMF હોય એ ન મળે, એ ધ્યાન રાખવાનું. કારણ કે EMF છે એ આંતરિક અવરોધમાં થોડોક વપરાઈ જશે, એથી ઓછો વોલ્ટેજ તમને અહીંયા મળશે. બરાબર? હાલો, તો પહેલાં તો જ્યારે કળ કેટું ખુલ્લી હોય ત્યારે, તો જ્યારે કળ કેટું ખુલ્લી હોય ત્યારે શું થાય છે? તો અવરોધ પેટીનું જોડાણ પરિપથમાં થશે નહીં. અવરોધ પેટી RB નું જોડાણ પરિપથમાં થશે નહીં. અવરોધ પેટીનું જોડાણ નહીં થાય. આ વિભાગમાં તો આવશે જ નહીં. આ વિભાગનું જોડાણ થયું નીચેલા વિભાગનું. આ વિભાગનું આ બેટરીનું પોટેન્શિયોમીટર જોડાણ કર્યું. કાલે આપણે બે બેટરી એવી જોડી હતી, અત્યારે એક બેટરી થઈ ગઈ. હાલો, હવે શું કરશું? આ ચોખ્ખી કરીને તમે અહીંયા મૂકો એટલે ગેલોનોમીટર એક બાજુ આવર્તન દર્શાવે જ, એ જોવાનું જ નહીં. કારણ કે ન દર્શાવે તો તમારો પરિપથ ખોટો હોય, કારણ કે અહીંયા વોલ્ટેજ તો હોય જ. અને બીજા છેડે મૂકવો એટલે બીજી બાજુ આવર્તન દર્શાવી નથી. એટલે આપણે આમ કરતા હતા ને કાયલ કે આ બિંદુ મૂકવું એટલે એક બાજુ આવર્તન સમજીને દર્શાવ્યું, અહીંથી આમ ખસતા જાવ ને એટલે હરે આવર્તન ઓછું થતું જાય. આવર્તન ઓછું થતા દાખલા તરીકે સમજી લો આ બિંદુને આપણે N1 ને N2 ને એવું કહેતા હતા ને, આ N1 બિંદુ છે. હાલો, અહીંયા આવર્તન ઓછું થાય, અહીંયા આવર્તન 0 થાય, તટસ્થ બિંદુ આપણે એવું કહેતા હતા. હવે અહીંયા આવર્તન 0 થાય એનો મતલબ એ છે કે A અને N1 વચ્ચે જે વોલ્ટેજ હોય ને, VAN1, A અને N1 બિંદુ વચ્ચેનો વોલ્ટેજ, એને આપણે ∅L1 આવું લખતા હતા ને, બે વચ્ચેના અંતર પ્રમાણે. તો આ બે બિંદુ વચ્ચેનો વોલ્ટેજ અને ઉપર ઓલી બેટરી જે જોડી હતી એનો વોલ્ટેજ સરખો હતો. આપણે આવું સૂત્ર નહોતું લખતા. પહેલી બેટરી જોડી હોય ત્યારે E1 બરાબર ∅L1 આવ્યું હતું, કિર્ચોફનો બીજો નિયમ લીધો હતો. એ શું કહેવા માગે છે તમને કે જો પોટેન્શિયોમીટરના તો અલગ અલગ છેડા વચ્ચે વોલ્ટેજ છે જ, તો જે અંતર લ્યો એ કે L1 અંતરે તફાવત આટલો મળે, A અને N1 વચ્ચે આટલો તફાવત મળે. એ તફાવત ઓલા બેટરીના EMF જેટલો થઈ જાય ને એટલે પ્રવાહ પસાર નહીં થાય. કેમ પ્રવાહ પસાર નહીં થાય? તો એનું કારણ એ છે કે જો આ બેટરીનો ધન ધ્રુવ છે, કારણ કે જો ધન છેડો અહીંયા આવ્યો, આ બે વચ્ચે સમજી લો કે 5 વોલ્ટ છે, એનો મતલબ શું થયો? આનો 5 વોલ્ટ છે, આનો 0 વોલ્ટ છે, એટલે આ બેટરીનો ધન ધ્રુવ, આ બેટરીનો ઋણ ધ્રુવ. હવે તમે શું કર્યું છે? ઉપરની બેટરી તો આવી રીતના જ કાલ જોઈ હતી, બે બેટરી છે, આ એક જોડી જગ્યાએ બે જોડી હતી. હવે આ બેટરીનો ધન ધ્રુવ, આ ધન ધ્રુવને ધન સાથે જોડ્યો, આ વિરોધક સ્થિતિ થાય. જુઓ, આ 5 વોલ્ટની બેટરીને બીજી 5 વોલ્ટની બેટરી એટલે જોડી, બે વિરોધક સ્થિતિમાં છે, તો સમતુલ્ય EMFની બાદબાકી થાય કે નહીં? તો બેની બાદબાકી કરો, 0 ન થઈ જાય? 0 થઈ જાય એટલે પ્રવાહ પસાર નહીં થાય. પછી તમને એમ થશે હજી તો હવે પછી અહીંયા 0 થાય ને પછી હું આગળ જઉં ને તો પાછું 0 નહીં થાય. તો કેમ એમ? એટલે ગેલોનોમીટરનું મેં તમને કીધું બે બાજુ આવર્તન દર્શાવે. સમજી લ્યો કે તમે આ છેડે હોય ગેલોનોમીટર, આમ આવર્તન દર્શાવ્યું, તમે આમ આવતા જઈશો, આમ હાલતા જઈશો, આવર્તન આમ ઘટતું જઈશ, ઘટતું જઈશ, ઘટતું જઈશ. આ છેડે પહોંચે એટલે 0 થઈ ગયું, ઓલરેડી વેચે. હવે તમે આમ જાઓ ને એટલે આવર્તન બીજી બાજુ થવા મળે. તો કેમ બીજી બાજુ આવર્તન થાય? પ્રવાહની દિશા બદલાઈ જાય. એનું કારણ એ છે કે હવે આ A અને N1 વચ્ચેનો વોલ્ટેજ તો ઓલા કરતાં વધી ગયો,
બેટરી કરતાં. એટલે હવે તો વોલ્ટેજ 0 થાય નહીં સમતુલ્ય ઈએમએફ, તો 0 નહીં થાય તો જે વોલ્ટેજ જેટલો આવશે ને એ પ્રમાણે પ્રવાહ પસાર થાય છે, એટલે ગેલેનોમીટર બીજી બાજુ આવર્તન દર્શાવે. એટલે જ મેં તમને કીધું કે પોટેન્શિયોમીટરમાં આ છેડે મૂકો એટલે ગેલેનોમીટર આમ તરત જ આવર્તન દર્શાવે, બીજા છેડે મૂકો એટલે બીજી બાજુ આવર્તન થઈ જાય તો તમારી સર્કિટ સાચી. એટલે એનો મતલબ એવો થયો કે એક બાજુ મૂકો એક બાજુ આવર્તન થયું, બીજી બાજુ આવર્તન થયું, એટલે ગેલેનોમીટરને તમે સરખાવતા જાઓ તો આમ આવર્તન આમ ઓછું ન થતું જાય, ક્યાંક 0 આમ વચ્ચે આવી જાય, 0 થઈ ગયું, વળી પાછું આમ જતા જાઓ એટલે આમ આવતું જાય. એટલે આવી રીતના બે બાજુ આવર્તન થવાનું કારણ એ બરાબર આ બેના વોલ્ટેજની અસરકારકતા છે. પણ ટૂંકમાં આપણે તો આ સિદ્ધાંત પ્રમાણે અત્યારે હાલવાનું, બીજી માથાકૂટમાં કંઈ જવાનું નથી. પણ એનું કારણ એ છે, તમને ખબર હોય છે કે આવું કેમ થાય છે કે આ બિંદુએ 0 થઈ જાય છે. 0 થવાનું કારણ એ છે કે આ બે વચ્ચેનું વોલ્ટેજ અને આ વોલ્ટેજને બધા સરખા થઈ જાય. હાલ તો અત્યારે આ બેટરીનું જોડાણ પરિપથમાં થાય છે, ઉપરનું જોડાણ પરિપથમાં થાય છે નહીં. તો બેટરીનું જોડાણ પરિપથમાં થાય, વળી પાછું જોકી કરીને સરખાવતો. હાલ આ સ્થિતિમાં જો તટસ્થ અથવા સંતુલિત ગેલ્વેનોમીટરના મીટરના સંતુલન માટે, સંતુલન સ્થિતિ માટે એમ લોકો માટેની લંબાઈ AN1 બરાબર L1 હોય તો જોઈજો મેં શું લખ્યું. એટલે આ સ્થિતિની અંદર હું અહીંયાથી સરખાવતો જાઉં ગેલ્વેનોમીટરનું આવર્તન N1 બિંદુએ 0 થાય. હાલો N1 બિંદુએ 0 થાય તો N1 બિંદુએ 0 થાય તો A અને N1 વચ્ચેનું અંતર કેટલું હોય? L1 હોય અને અહીંયા આવર્તન 0 થાય એટલે સમતુલન સ્થિતિની લંબાઈ આટલી હોય એટલે આટલી લંબાઈ ગેલ્વેનોમીટરનું આવર્તન 0 થાય. તો સીધી જ કિંમત છે આપણી પાસે. હવે ગણતરી જ કરી છે કે A અને N1 વચ્ચેનો વોલ્ટેજ એટલે શું થાય? phi L1 થાય. એ તો આપણે કાલે પોટેન્શિયોમીટર સિદ્ધાંત જોઈ ગયા છે. અને આ phi L1 ની કિંમત કેટલી થાય? તમે અત્યારે જે બેટરી જોડી છે EMF જેટલી, બેટરીનું EMF કેટલું હોય? જો મેં કાલે સૂત્ર લખ્યું હતું એ જ છે. ઓલામાં બે બેટરી હતી એટલે ઓલો phi L1 બરાબર E1 લખ્યું હતું. આમાં તો એક જ બેટરી છે એટલે આ phi L1 બરાબર E. તો સૂત્ર તમારું આવું થઈ ગયું. હવે કિર્ચોફનો નિયમ લેવાનો નથી, સીધું લખવાનું છે. phi L1 બરાબર E અને કહી દો સમીકરણ નંબર 1 અથવા આમ લખી નાખો. હાલો E બરાબર phi L1. અત્યારે શું કર્યું છે તમે? પરિપથમાં અવરોધ પેટી જોડી નથી એટલે આ અવરોધ જોડ્યો નથી, આમ જ છે, ખાલી બેટરી જોડી છે. અને ગેલ્વેનોમીટરનું આવર્તન 0 થાય ત્યારે તો બેટરીમાંથી પ્રવાહ પસાર નહીં થાય. બેટરીમાંથી પ્રવાહ પસાર ન થાય ત્યારે બેટરીના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ EMF કહેવાય. EMF છે ને આ A અને N1 વચ્ચેના વોલ્ટેજ જેટલો થાય. કારણ કે A અને N1 નો વોલ્ટેજ ને આનો વોલ્ટેજ સરખો થાય ને તો જ બાદ બાકી 0 થાય એટલે પ્રવાહ 0 થાય. એટલે A અને N1 નો વોલ્ટેજ EMF જેટલો થઈ ગયો. એટલે આ સૂત્ર તો આપણે કાલે જોઈ ગયા છે, એ જ સૂત્ર છે. એટલે આગળ હવે આપણે કળ કેટલું મૂકી દઈએ. કળ કેટુને બંધ કરતા. હાલો કેટુને બંધ કરશો એટલે શું થાય છે? તો અવરોધ પેટી RB નું જોડાણ પરિપથમાં થશે. એટલે જોડાણ થાય એટલે પરિપથમાંથી પ્રવાહ પસાર થાય, આમાંથી પ્રવાહ પસાર થવા માંડે. તો અવરોધમાંથી પ્રવાહ પસાર થાય. સમજી લો અવરોધ પેટી છે, એનો અવરોધ R છે, આનો અવરોધ હું કેટલો કહી દઉં R. હવે એ માથાકૂટ એ થાય કે અહીંયા અવરોધ R કીધો એને R ડેશ રાખો ને ચોપડીમાં પાસે. આને અવરોધ R કહેશે, આને R કહેશે, R ડેશ ગણો. અવરોધ પેટીનો અવરોધ કેટલો છે? R. એમાંથી કેટલો પ્રવાહ પસાર થાય તો કહી દો. હાલો એનું જોડાણ થઈ ગયું એટલે બેટરીમાંથી આ જે બેટરી જેટલા વોલ્ટની હોય એ પ્રમાણે આમાંથી પ્રવાહ પસાર થયો. તો અવરોધમાંથી પ્રવાહ પસાર થશે. આથી અવરોધ પેટીનો અવરોધ R માંથી પ્રવાહ પસાર થશે. અવરોધ પેટીમાંથી પ્રવાહ પસાર થાય
અવરોધ પેટીમાંથી પસાર થતો પ્રવાહ, અવરોધ R માંથી પસાર થતો પ્રવાહ I હોય તો બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ V બરાબર IR થાય. બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ એટલે અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ, જેટલો બે છેડા વચ્ચે વોલ્ટેજ હોય એટલો બેટરીનો વોલ્ટેજ હોય. તો બેટરી હવે આ પ્રવાહ પસાર થાય ત્યારે બેટરીમાંથી પ્રવાહ પસાર થાય ત્યારે આ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ EMF જેટલો નહીં હોય, ટર્મિનલ વોલ્ટેજ જેટલો છે એ વોલ્ટેજ કેટલો હોય? I × R જેટલો. V બરાબર IR જેટલો હોય. જે આટલો થાય V બરાબર E - IR લખતા હતા ને, ટર્મિનલ વોલ્ટેજ એટલો હોય. તો આ સ્થિતિમાં ફરી પાછો તમારે અહીંયાથી ચોકીકરણ સરખાવતા જાઓ. સમજી લો કે આ બિંદુએ N2 બિંદુએ પ્રવાહ 0 થઈ જાય છે. તો આ સ્થિતિમાં સંતુલન સ્થિતિ લંબાઈ એટલે ગેલેનોમીટરનું આવર્તન 0 થાય એની લંબાઈ, એને આપણે L2 કહી દઈએ, એ N2. એટલે આ સ્થિતિમાં સંતુલિત સ્થિતિ લંબાઈ AN2 બરાબર L2 હોય તો આમ લખશું આપણે A અને N2 વચ્ચેનો વોલ્ટેજ એટલે phi L2. A અને N2 વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે phi તો આવે જ, એ બે વચ્ચેનું અંતર એટલે L2 બરાબર કે શું? બરાબર કોનો વોલ્ટેજ? તો અત્યારે બેટરીનો જ વોલ્ટેજ, પણ હવે બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ, કારણ કે અત્યારે બેટરીનો વોલ્ટેજ કેટલો મળે? EMF જેટલો નહીં, પ્રવાહ પસાર થતો હોય એટલે ટર્મિનલ વોલ્ટેજ જેટલો મળે. એટલે આ કિંમત છે એના બરાબર V થાય. અહીંયા કેમ V લખ્યું ને અહીંયા કેમ E લખ્યું એ સમજવાનું છે. આ સ્થિતિની અંદર તો અવરોધમાંથી પ્રવાહ પસાર થાય ત્યારનું રીડિંગ છે. તો અવરોધમાંથી પ્રવાહ પસાર થાય એટલે બેટરીમાંથી પ્રવાહ પસાર થાય. તો બેટરીમાંથી પરિપથમાંથી પ્રવાહ પસાર થતો હોય ત્યારે બેટરીના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ટર્મિનલ વોલ્ટેજ હોય, અને એ ટર્મિનલ વોલ્ટેજ કેટલો હોય? તો પ્રવાહ 0 થયો ક્યાં? L2 બિંદુએ. તો L2 બિંદુ આગળનો જે વોલ્ટેજ થાય એ ટર્મિનલ વોલ્ટેજ જેટલું થાય. તો L2 બિંદુ આગળ વોલ્ટેજ phi L2 એના જેટલું થઈ ગયું. રેડી, હાલો પૈતું કામ પાછું. આ સ્થિતિની અંદર તો અવરોધમાંથી પ્રવાહ પસાર થતો જ નથી, બેટરીમાંથી પ્રવાહ નથી પસાર થતો. તો ત્યારે જે બેટરીના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ એ કેટલો હોય? EMF જેટલો. તો EMF કેના જેટલો હોય? તો પ્રવાહ 0 કેટલો થયો? L1 અંતરે પ્રવાહ 0 થયો, તો L1 અંતરે જે વોલ્ટેજ હોય EMF જેટલો થાય. એટલે આમાં L1 અંતરનો વોલ્ટેજ એ EMF જેટલો છે, L2 અંતરનો વોલ્ટેજ એ ટર્મિનલ વોલ્ટેજ જેટલો છે. એટલા માટે જ આકૃતિની અંદર મેં N2 બિંદુ અહીંયા દર્શાવ્યું. L1 વધારે મળશે, L2 ઓછું મળશે, કારણ કે ટર્મિનલ વોલ્ટેજ ઓછો હોય એટલે ઓછી લંબાઈ મળે, EMF વધારે હોય વધારે લંબાઈ મળે. એટલે સૂત્ર તમારું આવું લખી શકાય કે નહીં? ટર્મિનલ વોલ્ટેજ V બરાબર phi L2. અને કહી દો સમીકરણ નંબર 2. હાલો 1 અને 2 નો ગુણોત્તર લઈ લ્યો. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા ચાલો. તો સમીકરણ નંબર 1 એટલે E, 2 એટલે V, આ E ના છેદમાં V, તો આ બાજુ શું લખશું? બરાબર phi L1 ના છેદમાં phi L2. આ E ના છેદમાં V, આ E ના છેદમાં V, phi L1 ના છેદમાં phi L2. phi કેન્સલ. આ B ની કિંમત મૂકી અથવા પહેલાં લખવું. હાલો E ના છેદમાં V બરાબર શું લખશું? તો L1 ના છેદમાં L2. આ E અને V બેયના સૂત્રો આપણી પાસે છે. જો V નું સૂત્ર ત્યાં લખ્યું છે, V બરાબર તો IR છે જ, અને E બરાબર આવું સૂત્ર નહોતું, અહીં લખી નાખો. E બરાબર I કેપિટલ R પ્લસ સ્મોલ r
અથવા તો આના બરાબર આમે લખવું E બરાબર V પ્લસ IR. આ ઉપરનું સૂત્ર જોવો ને, E બરાબર શું થાય? V પ્લસ IR થાય કે નહીં? આ બાજુ લઈ લ્યો એટલે V એટલે તો IR છે, I કેપિટલ R. V એટલે I કેપિટલ R અને I સ્મોલ r. હાલો કિંમત મૂકો તો કેપિટલ E બરાબર લખશું આપણે E બરાબર થાય છે I કેપિટલ R સ્મોલ r. E બરાબર I કૌંસમાં કેપિટલ R પ્લસ સ્મોલ r. V બરાબર I કેપિટલ R બરાબર L1 ના છેદમાં L2 r. હવે I કેન્સલ થઈ જાય તો શું લખાય? કેપિટલ R પ્લસ સ્મોલ r ના છેદમાં r બરાબર L1 ના છેદમાં L2. હાલો અંશ વિભાજન કરો. r ના છેદમાં r એટલે 1 પ્લસ સ્મોલ r ના છેદમાં કેપિટલ R. કેપિટલ R ના છેદમાં કેપિટલ R એટલે 1, સ્મોલ r ના છેદમાં કેપિટલ R બરાબર L1 ના છેદમાં L2. આપણે કિંમત શોધવાની આંતરિક અવરોધની સૂત્રનો કરતા બનાવી તો એકને આમ જવા દો એટલે આપણે આમ લખાય કે નહીં, સ્મોલ r ના છેદમાં કેપિટલ R બરાબર L1 છેદમાં L2 માઇનસ 1. ચાલો હવે r ને આમ જવા દો તો આમ લખીએ કાંઈ, સ્મોલ r બરાબર કેપિટલ R કૌંસમાં L1 છેદમાં L2 માઇનસ 1. તો આ આંતરિક અવરોધ શોધવા માટેનું સૂત્ર મળ્યું તમને. તમારે બેટરીનો આંતરિક અવરોધ શોધવામાં કિંમત મૂકી દો. R એટલે અવરોધ પેટીમાંથી જે અવરોધ કાઢ્યો હોય નહીં, આ નહીં એટલે મેં એને R ડેશ કહી દીધો છે. આ L1 એટલે પહેલું તમારું રીડિંગ આવ્યું હોય કેટલા અંતરે પ્રવાહ 0 થયો એ રીડિંગ. L2 એટલે બીજું તમારું રીડિંગ કેટલા અંતરે પ્રવાહ 0 થયો એ બે કિંમત મૂકી દો. આપેલ વિદ્યુત કોષ છે એનો આંતરિક અવરોધ કેટલો છે તમને મળી જશે. કોઈ પણ વિદ્યુત કોષ કોઈ પણ બેટરીનો આંતરિક અવરોધ શોધવા માટે તમારે આ પોટેન્શિયોમીટર સર્કિટની જરૂર પડે. પોટેન્શિયોમીટરની મદદથી આપેલ વિદ્યુત કોષનો EMF સરખામણી કરવી અને આંતરિક અવરોધ શોધવો બે ઉપયોગ છે. એટલે પોટેન્શિયોમીટરનો મુખ્ય સિદ્ધાંત એ જુદો જુદો પોટેન્શિયલ આપે. તમને જો આ L1 અંતરે આટલો પોટેન્શિયલ આપ્યો, L2 અંતરે આટલો પોટેન્શિયલ આપ્યો, એ જુદો જુદો પોટેન્શિયલ આપે. જેવો જરૂર હોય એ પ્રમાણે તમને વોલ્ટેજ મળે એની અંદર, એટલે જેનું નામ છે પોટેન્શિયોમીટર. અને એના બે પરિપથની અંદર ઉપયોગ છે. કોઈ પણ બેટરી છે ને એનું EMF તમને મળે જ નહીં. વોલ્ટમીટરની મદદથી એના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ મળે, પણ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ તમે વોલ્ટમીટરથી માપો એટલે પ્રવાહ પસાર થાય તે એ તો ટર્મિનલ વોલ્ટેજ થઈ જાય. EMF શોધવા માટે પોટેન્શિયોમીટર જ જોઈએ, કારણ કે આમાં પ્રવાહ 0 થાય ત્યારનું રીડિંગ તમે લ્યો હો. એટલે પ્રવાહ 0 થાય ત્યારે વોલ્ટેજ છે એ બરાબર આ થઈ ગયો, EMF મળી ગયો. એટલા માટે પોટેન્શિયોમીટરનો ઉપયોગ EMF શોધવા માટે, સરખાવવા માટે અને આંતરિક અવરોધ શોધવા માટે. બરાબર. ચાલો, કોઈને કંઈ પ્રશ્ન હોય તો બોલો. હવે આપણા આ ચેપ્ટરની થિયરી બધી પૂરી થઈ ગઈ. આપણે હજી બે વિભાગ મળ્યા છે, ત્રીજો વિભાગ બાકી છે હજી. પહેલા વિભાગની અંદર સમતુલ્ય અવરોધ શોધવાનો હતો. આ સમાંતરનો અવરોધ શોધ્યો 2 ઓહમ આવ્યો. પછી આ તો એમને એમ છે એકલો. આ બે સમાંતરનો શોધ્યો 4 ઓહમ આવ્યો. ત્રણેય કેવા થઈ ગયા? શ્રેણીમાં. શ્રેણીમાં ત્રણેયનો અવરોધ શોધ્યો આપણે સરવાળો, આટલો કુલ અવરોધ. હવે દરેકમાંથી પસાર થતો પ્રવાહ, તો પહેલા કુલ પ્રવાહ આપણે લીધો. કુલ પ્રવાહ એટલે કુલ વોલ્ટેજ EMF છેદમાં અવરોધ, તો ત્રણેયનો ભેગા કરેલાનો અવરોધ અને આંતરિક અવરોધ બે, તો આ પ્રવાહ આવી ગયો કુલ. હવે બધાયમાંથી કેટલો કેટલો પ્રવાહ? તો આ કુલ પ્રવાહ અહીંયાથી એ બિંદુએથી વેચાણો આવ્યા, એની ગણતરી કરી. બેમાં કેટલો કેટલો પ્રવાહ? તો બેમાં સરખો પ્રવાહ. ભાઈ આ 1 એમ્પિયર આવો રેડી. પછી પાછો ભેગો થઈ જાય એટલે આમાં પાછો 2 એમ્પિયર તો થઈ જાય ગણતરી વગર. વળી પાછો એ પ્રવાહ અહીંયાથી વેચી જાય. એમાં કેટલો કેટલો એ ગણતરી કરી આપણે. તો ભાઈ જો I3 આમાં 2/3 ને આમાં આવે 4/3. જોયું અહીંયા વધારે આવ્યો પ્રવાહ. અવરોધ વધારે હોય અહીંયા પ્રવાહ ઓછો થાય, અવરોધ ઓછો અહીંયા પ્રવાહ વધારે આવે. હવે છેલ્લી ગણતરી પોટેન્શિયલ ડિફરન્સ, A અને B વચ્ચેનો પોટેન્શિયલ. તો કંઈ વાંધો નહીં, A અને B વચ્ચેનો પોટેન્શિયલ તો આપણે અહીંયા RAB નહોતું લખ્યા. A અને B વચ્ચેનો પોટેન્શિયલ એટલે આ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ. એ બે છેડાનો તમે ઉપરનાનો લ્યો કે નીચેનાનો લ્યો, I1 × 4 અથવા I2 × 4. આ જ થાય. જો આ લીધો છે એ આપણે ગણતરી અહીંયા કરી નહીં થાય. I1 × 4 એ ગણતરી કરી આપણે. છેડા વચ્ચેનો વોલ્ટેજ લઈ લ્યો તો I1 × 4
4 ઓહમના બે વચ્ચેનો વોલ્ટેજ. તો I1 તો શોધ્યા છે આપણે. I1 કેટલા આવ્યા? 1 ગુણ્યા 4 તો 4 વોલ્ટ. હવે ગણતરી કંઈ છે જ નહીં, સહેલી. હવે આગળ શું આવ્યું? ઓલો આગળ વળી કંઈ કહી છે બી અને સી. તો બી અને સી વચ્ચેનો વોલ્ટેજ એટલે આના અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ આમ થાય છે. VBC બરાબર આ અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ તો પ્રવાહ એટલે I ગુણ્યા અવરોધી છે 1 ઓહમ તો 1. હાલો I એટલે તો 2 એમ્પિયર અને 1 તો કેટલા થઈ ગયા? VBC બરાબર 2 ગુણ્યા 1 એટલે 2 વોલ્ટ. રેડી, પૈતું કામમાં છે. ચાલો હવે VCD, C અને D વચ્ચેનો વોલ્ટેજ. તો જો આ બે સમાંતરમાં છે, C અને D વચ્ચે આ બે સમાંતરમાં, આના બે છેડા વચ્ચેનો લ્યો કે આના બે છેડા વચ્ચે સરખો જ થાય. આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ I3 ગુણ્યા 12. ચાલો I3 ગુણ્યા 12. હાલો I3 એટલે જો શોધ્યા છે, I3 એટલે 2/3 ગુણ્યા 12. 3 ચોક 12, 4 દૂને 8 તો 8. C અને D વચ્ચેનો વોલ્ટેજ આટલો. આમાં જ કિંમત મૂકી છે. જો આમાં કિંમત મૂકી, એક આમાં કિંમત મૂકી અને એક તો સીધી ગણતરી કરી I ગુણ્યા 1. A અને B વચ્ચેનો વોલ્ટેજ એટલે આ I1 ગુણ્યા 4, B અને C વચ્ચેનો વોલ્ટેજ એટલે I ગુણ્યા 1, C અને D વચ્ચેનો વોલ્ટેજ એટલે I3 ગુણ્યા 12. બધાના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ. દાખલો છે એ મોટો છે પણ હેલો દાખલો છે. ખાસા પ્રવાહની ગણતરીમાં થોડુંક થાય, બાકી તો હવે હેલી ગણતરી. સમતુલ્ય અવરોધ અને વોલ્ટેજની ગણતરી સાવ સહેલી. ચાલો, કોઈને કંઈ પ્રશ્ન હોય તો બોલો.